ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 1, જેનું નામ હતું વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. એમાં મિત્રો આપણે 2 લેક્ચરની ચર્ચા કરી હતી. 2 લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ વિદ્યુત ભાર જે છે એનું અસ્તિત્વ છે, તો એ આપણને વ્યવહારની અંદર ક્યાં ક્યાં એની અસર જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યુત ભારના પ્રકારો વિશે ચર્ચા કરી હતી કે ભાઈ વિદ્યુત ભાર જે છે એમના 2 પ્રકારો છે. એ આપણને બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું હતું કે એક ધન વિદ્યુત ભાર છે, બીજો ઋણ વિદ્યુત ભાર છે. પછી એ પણ જોયું હતું કે કોઈ એક દ્રવ્ય સાથે કે પદાર્થ સાથે કોઈ બીજા પદાર્થને ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર જે છે એની આપ-લે થાય છે. અને એ પણ આપણે જોયું કે એમાં ઋણ વીજભાર જે છે એ સરળતાથી જાય છે. તો એ માટે આપણે એનું બંધારણ સમજ્યા કે બ્રહ્માંડના મૂળભૂત 2 ઘટકો છે, દ્રવ્ય અને વિકિરણ. એ બધા જ અણુના બનેલા છે. અણુ પરમાણુથી બનેલો છે. પરમાણુ જે છે એમાં ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન, ન્યુટ્રોન છે. ઇલેક્ટ્રોન કક્ષામાં રહેલો છે. આ પ્રોટોન, ન્યુટ્રોન પણ ક્વાર્ક્સના બનેલા છે. અને ક્વાર્ક્સ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. ક્વાર્ક્સ હંમેશા 3 ના ઝુમખામાં જોવા મળે છે. બરાબર. એમાં આપણે જોયું હતું પ્રોટોનનું બંધારણ, ન્યુટ્રોનનું બંધારણ. પ્રોટોન અને ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોનનું બંધારણ અપ ડાઉન, ન્યુટ્રોનનું બંધારણ અપ ડાઉન ડાઉન. આ ઉપરાંત મેં તમને લાસ્ટમાં કહ્યું હતું કે માસ ઓફ પ્રોટોન બરાબર માસ ઓફ ન્યુટ્રોન છે, અને ઈ છે 1.67 એને ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને માસ ઓફ ઇલેક્ટ્રોન જે છે એ છે 9.1 10⁻31 કિલોગ્રામ. આવું આપણે 10મા ધોરણમાં પણ ભણી ગયા છીએ કે ભાઈ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન જે છે એ વજનમાં હલકો છે. એટલે જ્યારે રબિંગ કે ઘર્ષણની પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોન સરળતાથી જાય. બીજો, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર બહુ જ ઓછા બળથી જકડાયેલો છે. ન્યુક્લિયસની આસપાસ જે કક્ષામાં ઇલેક્ટ્રોન છે એમ. ક્લિયર? ઓકે. મેં તમને હોમવર્કની અંદર કીધું હતું કે પ્રોટોન 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 ન્યુટ્રોન કે ન્યુટ્રોન ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ આપણે શોધવાનું હતું. જે તમે ગણ્યું હશે, તમને ખ્યાલ આવી ગયો કે એની માત્રા કેટલી ઓછી છે. મિત્રો, આમ જોવા જઈએ તો આપણને ખબર છે આપણે 4 બળો ભણી ગયા, મૂળભૂત બળો. એમાં પહેલું બળ હતું ગુરુત્વાકર્ષી બળ, બીજું બળ હતું વિદ્યુત ચુંબકીય બળ. આ બધું 11મા ધોરણમાં ભણી ગયા છે. ત્રીજું જે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને ચોથું હતું વીક ન્યુક્લિયર ફોર્સ. આ બળ દળના કારણે લાગતું હતું, આ બળ વિદ્યુત ભારના કારણે લાગે. એટલે આપણે કીધું હતું કે વિદ્યુત ચુંબકીય બળ જે છે એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કેવો? આંતરિક ગુણધર્મ છે પદાર્થનો. એટલે વિદ્યુત બળ લાગવા માટે જવાબદાર વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભાર જે છે એ અદિશ રાશિ છે, એની સંજ્ઞા Q છે. આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે વિદ્યુત ભારની ખાસ લાક્ષણિકતાઓ અથવા તો એના ગુણધર્મો કેવા છે એ. તો આપણે આજે શરૂઆત કરશું વાહક અને અવાહકથી. વાહક અને અવાહક.
કંડક્ટર અને ઇન્સ્યુલેટર. આ ઉપરાંત એક અર્ધવાહક આવે છે જેમનું આખું ચેપ્ટર આપણે સમજવાના છીએ લાસ્ટમાં. અર્ધવાહક એને કહેવાય સેમી કંડક્ટર. હવે આપણે ઘણી વખત અનુભવ કરતા હોઈએ છીએ અથવા તો આપણે જે પ્રક્રિયાઓ જોઈ હતી ઘર્ષણની એમાં જોયું હતું કે રેશમ કે ઊનના કપડા સાથે તમે કાચના સળિયાને ઘસો છો તો કાચનો સળિયો ધન વીજભારિત થાય છે. જ્યારે એ જ રેશમ કે ઊન સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત થાય છે. જ્યારે કોઈ પદાર્થ ધન વીજભારિત થાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે કોઈ પદાર્થ ઋણ વીજભારિત થાય છે ત્યારે ઇલેક્ટ્રોન મેળવે છે. હવે આપણે જે પ્રક્રિયા કરતા હતા એમાં આપણે જોવા જઈએ તો એક ઇલેક્ટ્રોસ્કોપ આપણે જોયું તો કે ઇલેક્ટ્રોન કે વિદ્યુત ભારનું અસ્તિત્વ છે કે નહીં એ આપણને ખબર કેમ પડે એનો પ્રયોગ આપણે એક જોયો હતો. એમાં જે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ હતું એના વિશે ચર્ચા કરી હતી. તો અહીંયા વિદ્યુત ભાર છે એ આપણને ખાતરી થઈ ગઈ. વિદ્યુત ભારનો કેટલો જથ્થો છે એ ખબર કેમ પડે તો કે જે આપણે કાપલી આમ રાખતા હતા જેટલી વધારે દૂર જાય એટલો વિદ્યુત ભાર વધારે છે, જેટલી ઓછી દૂર જાય એટલો વિદ્યુત ભાર ઓછો છે. બરાબર. હવે અહીંયા આપણે જે સળિયો રાખ્યો તો એલ્યુમિનિયમનો રાખ્યો હતો માટે ઉપરના વિદ્યુત ભારિત ગોળામાંથી વિદ્યુત ભારનું વહન થઈને પછી ઓલી એલ્યુમિનિયમ કે ગોલ્ડની ફોઇલ કે પતરી ઉપર આવતો હતો વિદ્યુત ભાર. પરંતુ આપણે એવો અનુભવ કર્યો હોય તો આપણને ખ્યાલ આવી જાય કે કોઈ ધાતુ પદાર્થ ચમચી કે કોઈ કોપરનો સળિયો લઈ અને આપણે જો એને ઘસીએ, જો બરાબર સમજો, માટે આપણે પ્લાસ્ટિક અને કાચનો સળિયો લીધો હતો અને પછી એને બરુની ગોળી સાથે સંપર્ક કરાવો તો બરુની ગોળી એટલે ઓલો પીથબોલ, બરાબર, એ વિદ્યુત ભારિત થતા હતા. પરંતુ ધાતુ પદાર્થ વડે કે ધાતુના સળિયા વડે રેશમમાં ઘસો સળિયો અને પછી તમે જુઓ તો બરુની ગોળીમાં કોઈ વિદ્યુત ભાર ટ્રાન્સફર નહોતો થતો. એની જગ્યાએ પ્લાસ્ટિક કે નાયલોનની દોરી વડે ઘસો તો વિદ્યુત ભાર વહન મતલબ ટ્રાન્સફર થતો હતો. એનો મતલબ એવો થયો તો વાહકમાં વિદ્યુત ભાર જે છે એ શું કામે સંગ્રહ નહોતો થતો અથવા તો એમાં કેમ તમને એની અસર નહોતી દેખાતી? એનું કારણ બરાબર સમજો. એનું કારણ છે કે આપણે જે ધાતુ પદાર્થ લીધા છે એ વિદ્યુતના વાહક છે. માનો કે કોઈ રેશમનું કપડું લ્યો, સપોઝ કે આપણે વિચારી લઈએ કે રેશમનું કપડું છે, સપોઝ કે આમાં હું જો આ માર્કરને ઘસું તો માર્કર વિદ્યુત ભારિત થાય, પણ જો આ પ્લાસ્ટિકની હોય તો જો આ મેટલ મતલબ ધાતુની હોય તો આ જેવું અહીં ઘસીશ, રેશમના કપડામાં નાયલોનની દોરી સાથે બાંધેલું છે એમાં આપણે ઘસીશું તો આમાં વિદ્યુત ભાર આવ્યો, પણ આ વાહક હશે એ વિદ્યુત ભારને સરળતાથી જવા દેશે. એનો કોન્ટેક્ટ આપણા શરીર સાથે થાય છે એટલે આ વિદ્યુત ભાર સીધો અહીંથી આવી આપણા બોડીમાં થઈ અને સીધો પૃથ્વીમાં જતો રહે. માટે આ વિદ્યુત ભારિત થતું નથી. પરંતુ આની જગ્યાએ જો પ્લાસ્ટિકનો સળિયો રાખો તો પ્લાસ્ટિકના સળિયાને આમ ઘસો તો અહીંયા વિદ્યુત ભાર એકઠો થયો છે. બરાબર સમજો. એ મેં તમને કીધું હતું કે ધાતુ પદાર્થ હોય અથવા તો એમ કહી શકીએ કે ધાતુ પદાર્થમાં વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે વિદ્યુત ભારનું સમગ્ર સપાટી પર વિતરણ થાય છે. જ્યારે અધાતુ ઉપર વિદ્યુત ભાર નું સ્થિર વિતરણ થાય છે. એટલે વાહક ઉપર વિદ્યુત ભાર મૂકો ને તો વિદ્યુત ભાર ત્યાં રહી. બરાબર. આ કપડામાંથી માનો કે હું આ બોલપેન ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરું તો અહીં સ્થિર રહેશે, પરંતુ એની જગ્યાએ જો માર્કર જે છે એ માનો કે પતરાની બનેલી છે એને આમ કશું તો વિદ્યુત ભાર આમાં કઈ સ્થિર નથી રહેતો, આખામાં વહન પામી જશે. તો ઈ
જે વિદ્યુત ભારને બરાબર સમજો, જેમાં અથવા તો જે દ્રવ્ય માં વિદ્યુતનું વહન સરળતાથી થાય તેને વાહક કહે છે. વાહક અથવા તો કંડક્ટર કહે છે. જે દ્રવ્ય વિદ્યુતને સહેલાઈથી જવા દે એને વાહક કહેવાય. આના વિશે થર્ડ ચેપ્ટરમાં ભણશો, પણ અહીંયા હું એક પોઈન્ટ લખાવી દઉં કે વાહકની વાહકતા વધુ હોય અને અવરોધકતા ઓછી હોય. એ આપણે બધું સમજશું ત્યારે. અવરોધકતાની સંજ્ઞા ρ છે અને વાહકતાને સિગ્મા કહેવાય. વાહકતા એટલે વહન કરવાની ક્ષમતા અથવા તો સરળતાથી વહન થવા દે છે, એની વાહકતાનો ગુણધર્મ છે. ધાતુ પદાર્થમાં સરળતાથી વિદ્યુતભારનું વહન થાય એટલે કે વિદ્યુતને સરળતાથી જવા દે છે, માટેની વાહકતા વધારે છે, અવરોધકતા ઓછી છે. બરાબર. અવરોધકતા એટલે અવરોધ, એને અડચણ આવે છે. આ ધાતુ પદાર્થો ક્યાં ક્યાં છે ને ઉદાહરણ જોવા હોય આપણે, જે સરળતાથી વાહક પદાર્થો, આમ તો જે સરળતાથી વિદ્યુતને જવા દે છે એ બધા વાહક થયા. એની અંદર બધા ધાતુ પદાર્થો આવે. ધાતુ પદાર્થ, બરાબર. પછી આપણું શરીર એ વિદ્યુતનું વાહક છે. પછી પૃથ્વી, અર્થ, એ સારામાં સારી વિદ્યુતની વાહક છે. આટલા જે પદાર્થો જે છે એ વિદ્યુતને સરળતાથી પોતાનામાંથી પસાર થવા દે છે. તો અવાહકની વ્યાખ્યા શું આપી શકાય? તો કે જે દ્રવ્યમાં વિદ્યુતનું વહન સરળતાથી થતું નથી, મતલબ એમાં અવરોધ ઉત્પન્ન થાય છે, તેને અવાહક કહે છે. અવાહક એટલે ઇન્સ્યુલેટર. બરાબર ને મિત્રો? અવાહક એટલે જેમાંથી વિદ્યુત વહન સહેલાઈથી નથી થતું. તો એવા પદાર્થો ક્યાં છે? તો કે ઉદાહરણ એના જોવા હોય તો બધી જ અધાતુ પદાર્થો જે ધાતુ નથી. દાખલા તરીકે પ્લાસ્ટિક, કાચ, પોર્સેલિન. પોર્સેલિન એટલે આપણે જે કાચ રકાબીમાં ચા પીએ છે ને, જે આપણે અહીંયા રાજકોટની બાજુમાં મોરબી છે ત્યાં સિરામિક ઉદ્યોગ છે, તો જે સિરામિક નું બધું બનેલું છે એ પોર્સેલિન થયું. બરાબર. રબર, આ બધા શેના ઉદાહરણ છે? ઇન્સ્યુલેટરના, અવાહકના. એટલું સમજાણું. તો આના આપણે ગુણધર્મો લખવા હોય ને તો અવાહકનો ગુણધર્મ કેવો છે ભાઈ? તો એની વાહકતા ઓછી છે. વાહકતા ઓછી અને અવરોધકતા વધારે છે. ક્લિયર થઈ ગયું? તો જે દ્રવ્ય વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે, સહેલાઈથી પસાર થવા દે એને કેવા કહેવાય? વાહકો. જેમાં વિદ્યુતનું વહન સહેલાઈથી ન થાય એને કેવા કહેવાય? અવાહક. આ ઉપરાંત મેં તમને વાત કરી એમ ત્રીજો એક પદાર્થ જે છે એ અર્ધવાહક છે, દ્રવ્ય. તો અર્ધવાહક એટલે કેવા? જેના ગુણધર્મો વાહક જેવાય નથી, અવાહક જેવાય નથી, પણ વચ્ચેની રેન્જમાં છે. એની વ્યાખ્યા આપવી તો અર્ધવાહકની આમ આપી શકાય કે જેની બાહ્યતમ કક્ષામાં જે પદાર્થનું બંધારણ હોય એમાં એની બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય, તેને સેમિકન્ડક્ટર કહે છે. સેમિકન્ડક્ટર એટલે કે
અર્ધવાહક કહે છે. જેની બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન, પહેલેથી જોતું જવાનું. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. કાર્બનની પહેલી કક્ષા ભરાઈ ગઈ 2. બીજી કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન છે. એક અર્ધવાહક થયો કાર્બન. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. બીજો અર્ધવાહક થયો સિલિકોન. પછી જર્મેનિયમ. ઘણા બધા છે. આપણે મેઇન 2 ઉપર ફોકસ કરવાનું છે, જેનું લાસ્ટ ચેપ્ટર છે સિલિકોન અને જર્મેનિયમ. પેલું ક્લિયર થયું બાળકો? તો વાહક, અવાહક આ 2 વસ્તુ સમજાણી. અર્ધવાહક આપણને ખબર પડી ગઈ, ક્લિયર થઈ ગયું. તો વિદ્યુતનું વહન જેમાં સરળતાથી જાય થઈ શકતું હોય, વિદ્યુત સરળતાથી જતી હોય, વિદ્યુતભાર સરળતાથી ગતિ કરીને જઈ શકે, એને કહેવાય વિદ્યુતના વાહકો. જેમાં ન જઈ શકે એને કહેવાય વિદ્યુતના અવાહકો. ક્લિયર થઈ ગયું એટલું? હવે આપણને ખબર પડી કે વિદ્યુતભાર ટ્રાન્સફર થાય એમાં જો વાહક હોય અને એનો સંપર્ક આપણી સાથે હોય તો એમાં વિદ્યુતભારની અસર થાય નહીં. ક્લિયર થયું એટલું? નહીંતર એ પદાર્થ વિદ્યુતભારિત થાય અને એ ધન થયો હોય અથવા તો ઋણ થયો હોય. જો ધન વીજભારિત થયો હોય તો એને કોઈ બીજા ધન વીજભાર પાસે લઈ જાઓ, વીજભારિત પદાર્થ પાસે, તો અપાકર્ષણ લાગશે. એ આપણને ખબર છે. ધન અને ઋણ હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. એટલું ક્લિયર થયું બાળકો? હવે આપણે આના ઉપરથી એ જોવાનું છે કે આપણી ઘરે જે પાવર આવે છે, જે લાઇટ આવે છે, એ પાવર સ્ટેશનમાંથી આવે છે. પાવર સ્ટેશનમાંથી આવતી લાઇટ, એમાં ટોટલ 3 તાર હોય છે. કેટલા? 3. આપણી પાસે જે ઘરે પાવર કે લાઇટ આવે છે એમાં કુલ 3 તાર હોય. એક તાર છે ને આપણને ખબર છે, એક એને ફેઝ કહીએ છીએ, એક રિટર્ન કહીએ છીએ અને એક ન્યુટ્રલ કહીએ છીએ. એટલે એક તાર જે છે એ જીવંત તાર છે, જેને લાઈવ કહીએ. બીજો એક તાર જે છે એ તટસ્થ તાર છે, જેને ન્યુટ્રલ કહીએ છીએ. બરાબર? અને ત્રીજો તાર જે છે એને આપણે અર્થિંગ કહીએ છીએ. એટલે અર્થ, જેનું કનેક્શન પૃથ્વી સાથે હોય છે. એક તટસ્થ છે. નોર્મલ કેસની અંદર આ વાયર જે છે એ રેડ કલરનો હોય છે. નોર્મલ કેસમાં આ વાયર બ્લેક કલરનો હોય છે અને આ વાયર બ્લુ કલરનો હોય છે. તો તમે જે આ શબ્દ સાંભળો અર્થિંગ વાયર, એ અર્થિંગ આપણા ઘરની અંદર કરવામાં આવે છે. શું કામ? એક સાધનની સેફટી માટે, જે તે ઇન્સ્ટ્રુમેન્ટની, એક એની સેફટી માટે, અને બીજું આપણને શોક ન લાગે એના માટે. કારણ કે પાવર સ્ટેશનમાંથી પાવર આવે છે, પાછો જશે. પાવર એટલે એકમ સમયમાં વિદ્યુતભાર વડે કરવું પડતું કાર્ય જ થયું. P બરાબર W ના છેદમાં T. પરંતુ એ જે પાવર આવે છે એક તાર થ્રુ આપણા સુધી પહોંચ્યો છે, સર્કિટ પૂરી કરવા બીજા તારમાંથી આમ જશે, પરંતુ ઈ પાવર આપણા સુધી પહોંચી ગયો છે, ઈ જીવંત તાર છે. હવે માનો કે આપણું જે કોઈ પણ સ્ટ્રક્ચર છે, આપણા ઘરની અંદર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ધારો કે રેફ્રિજરેટર છે, તો એમાં પાવર સપ્લાય માંથી જે વાયર આવે છે એમાં 3 પિન હોય, આપણે કહીએ 3 પિન હોય. જા એક રેડ કલરનો વાયર હશે, જીવંત તાર, જે પ્રવાહ લઈ આવે છે. એક તટસ્થ તાર હશે, જે પાછો મોકલે છે. પરંતુ વચ્ચે ગેસ શોર્ટ સર્કિટ થાય તો એક ત્રીજો અર્થિંગ વાયર હોય છે. અર્થિંગ વાયર આ જે પાર્ટ્સ છે બોડીના એની સાથે કનેક્ટેડ હોય છે અને અર્થિંગ તાર અહીંયા જોડેલું હોય છે. આ ધન ને ઋણ એમ કહી શકીએ. એક પોઝિટિવ છે, મતલબ એકને આપણે લાઈવ કહીએ છીએ ને એકને તટસ્થ કહીએ છીએ. જે ત્રીજો તાર છે અર્થિંગ, એ શું કરશે? તો બોડી કાંઈ ડેમેજ થઈ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટમાં કાંઈ થયું, શોર્ટ સર્કિટ થઈ, તો વિદ્યુત ભાર વહન પામી અને સીધો આ આખી બોડી શોર્ટ થાય,
એ કનેક્ટેડ ક્યાં છે? અર્થિંગ સાથે જોડેલું. બધો વિદ્યુત ભાર વહન પામીને ક્યાં ઉતરી જાય? પૃથ્વીમાં. જેથી કરી અને સાધન ડેમેજ ઓછું થાય અને આપણને પણ શોક લાગવાની શક્યતા ઓછી રહેશે. એટલે જે મોટા મોટા ઉપકરણો છે એમાં આ અર્થિંગ વાયર જોડેલો હોય છે. આપણે કહીએ ખબર, 5 એમ્પિયર વાળો તાર અથવા તો 5 એમ્પિયર વાળો પ્લગ આપો અને 15 એમ્પિયર, તો એના જે તાર હોય છે વાયરના એની સંખ્યા હોય છે, બરાબર. તો એ 15 એમ્પિયર વાળા પ્લગો જે છે એ ઘરઘંટીમાં છે, રેફ્રિજરેટરમાં છે, એસી છે, કુલર છે, આપણે આયન ઇસ્ત્રી કરીએ છીએ, મોસ્ટ પ્રોબેબલી જે વધારે પાવર કન્ઝ્યુમ કરતું હોય એની અંદર આ 15 એમ્પિયરની પિનનો ઉપયોગ કરવામાં આવે છે. તો બાળકો, આ 3 પ્રકારના તાર તમને સમજણ મળી ગઈ, ખબર પડી ગઈ, ક્લિયર થઈ ગયું એટલું? એટલા માટે તમે આની પહેલા વાત કરી કે ઇલેક્ટ્રિશિયન જે છે ને એ શું કરે છે, તો કે તમે જ્યારે એને કામ કરતા જોતા હો છો ત્યારે એને ચપ્પલ પહેર્યા હોય છે, બરાબર. એ ખાસ પ્રકારના ચપ્પલ કે શૂઝ પહેરે તો જેથી કરીને એને કામ કરતા કરતા કે 2 છેડા ભેગા થઈ જાય. તો હવે તો લગભગ ઘરે ઘરે પેલા આવી ગયા છે રોબોટ કે જે સીધા આપણે સ્વિચ પડી જાય એટલે વાંધો નથી આવતો. નહીતર શું થાય કે શૂઝ પહેરેલા હોય કે ચપ્પલ પહેરેલા હોય તો એ અવાહક માધ્યમ થઈ ગયું, એનો પૃથ્વીની સપાટી સાથે કોન્ટેક્ટ થતો નથી. પણ તમે ભૂલથી જેમ દિવાલને અડેલા હોય તો દિવાલ ઉપર સીધું અર્થિંગ થઈ જાય, બરાબર. તો પોસિબિલિટી રહે કે તમે આ તારને પકડો તો બધો પ્રવાહ આપણા બોડીમાંથી પસાર થાય તો આપણું બોડી ડેમેજ થઈ જાય. ક્લિયર થઈ ગયું? તો એટલું જોઈ લ્યો. પછી આપણે વિદ્યુત ભાર જે છે એના ગુણધર્મો અને વિદ્યુત ભારનું પ્રેરણ કઈ રીતે થાય એના વિશેની ચર્ચા કરીએ. ચાલો, હવે આપણે વિદ્યુત ભાર જે છે એનું પ્રેરણ, આ વિદ્યુત ભારનું પ્રેરણ જે છે એટલે કે વિદ્યુત ભારને પ્રેરિત કરવો, એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવો, ટ્રાન્સફર કરવો. એ વિદ્યુત ભારના પ્રેરણની 3 પ્રક્રિયાઓ છે. એક વિદ્યુત ભારનું પ્રેરણ જે છે એક ઘર્ષણ દ્વારા, એક પ્રેરણની રીત 3 છે, એક ઘર્ષણની રીત છે ફ્રિક્શન. એટલે જ્યારે એક પદાર્થને, એ દ્રવ્ય જે છે જેનો જે દ્રવ્યનો બનેલો હોય, એક પદાર્થને આપણે તો આમાં અવાહક પદાર્થની મોસ્ટ પ્રોબેબલી વાત કરશું, એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભારની આપ-લે થાય છે, કે રબિંગ પ્રોસેસ થઈ ગઈ. આમાં આપણે જોયું હતું કે માનો કે કોઈ એક પદાર્થ છે, બીજો એક આપણે ઉદાહરણ લઈએ તો ઊન અને પોલિથીન. ઊન અને પોલિથીનને જ્યારે ઘસવામાં આવે છે ત્યારે આ ઊન જે છે એ ધન વીજભારિત બને છે અને પોલિથીન ઋણ વીજભારિત બને છે. એનો મતલબ એવો થયો કે આ ઊન જે છે એ વિદ્યુત ભાર ગુમાવે છે, બરાબર સમજો, અને પોલિથીન જે છે એ વિદ્યુત ભાર મેળવે છે. જે વિદ્યુત ભાર ગુમાવે છે એનું દળ સહેજ ઘટે છે, જે વિદ્યુત ભાર મેળવે છે એનું દળ વધે છે. વિદ્યુત ભાર જે છે એનો સરવાળો અચળ રહે છે. સરવાળો અચળ રહે છે મતલબ શું? આ નું વિદ્યુત ભાર જો +50 થયો હોય તો આનો -50 થશે. સરવાળો પહેલા હતો એટલો રહે. નોર્મલી દરેક પદાર્થમાં સંતુલન સ્થિતિમાં પ્રોટોન, ન્યુટ્રોન હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે સામાન્ય સ્થિતિની અંદર. જો એ વિદ્યુત ભારી થયો એનો મતલબ એવો થયો કે જો એમાં પ્રોટોનની સંખ્યા વધી તો
તો એ ધન વીજભારિત થયું. જો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી તો એ ઋણ વીજભારિત થયું. આવી જોડો વ્યવહારમાં ઘણી બધી જોવા મળે અને એની અંદર વિદ્યુત ભારનો સરવાળો હંમેશા અચળ. એટલે પેલા સંતુલન સ્થિતિમાં વિચારો તો કેવો હતો તો કે વિદ્યુત ભાર કઈ હતો જ નહીં. તો પછી આનામાં 19 આવ્યો ને આમાં 19 આવ્યો. મતલબ એવો થયો કે ઓનામાં 19 ઋણ છે તો આમાં 19 ધન છે. આ પેલું એક ઘર્ષણની રીતે પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય. બીજી રીત, વિદ્યુત ભારનું પ્રેરણ કેટલી રીતે કરી શકાય? 3. એક ઘર્ષણની રીતે, બીજું સંપર્કમાં લાવી, સંપર્કમાં લાવીને એટલે કેમ? તો કે કોઈ એક આ ગોળો છે એની અંદર ધારો કે આ વિદ્યુતની દ્રષ્ટિએ અત્યારે તટસ્થ છે, આમાં વિદ્યુત ભાર નથી. આ એક અવાહક સ્ટેન્ડ છે, ધ્યાન આપજો. આ ગોળો A છે, આ વિદ્યુત ભારિત નથી એટલે આનો વિદ્યુત ભાર 0 લખું છું. આ એક બીજો એના જેવો ગોળો છે, એના જેવો જ ગોળો, એ ગોળો B છે. ધારો કે આ ગોળા ઉપર કંઈક વીજભાર છે, તો જેવો તમે સંપર્ક કરાવો છો તો ધારો કે આ ગોળો ધન વીજભારિત હોય તો જેવો તમે સંપર્ક કરાવો આ બે ગોળા ઉપર જો સમાન ગોળા હોય તો વિદ્યુત ભારનું વિતરણ સમાન થાય છે. એક આ જે રીત છે એ સંપર્કમાં લાવી અને વિદ્યુત ભારનું પ્રેરણ કરવાની રીત છે. માની લો કે એવું હોય કે કોઈ વિદ્યુત ભાર જે છે એ આપણને ખબર છે બાળકો કે વિદ્યુત ભારની સંજ્ઞા Q મેં તમને કીધી. વિદ્યુત ભાર અદિશ રાશિ છે એ વાત કરી અને વિદ્યુત ભારના એકમની આપણે ચર્ચા કરશું, પણ અત્યારે તમને કહી દઉં વિદ્યુત ભારનો એકમ એસા એકમ કુલંબ છે. કુલંબ. તો માનો કે કોઈ એક પદાર્થ છે, સપોઝ A, આપણે એ ન્યુટ્રલ ધાર્યો, એની જગ્યાએ જો A નો વિદ્યુત ભાર 40 કુલંબ હોય અને B નો વિદ્યુત ભાર 30 કુલંબ હોય તો આનો પરિણામી વીજભાર Q બરાબર Q1 Q2 થાય. અને Q Q1 Q2 એટલે 40 + 30 બરાબર 70 કુલંબ થયું. જો આ બંને ગોળા સમાન ત્રિજ્યાવાળા અને એક ધાતુના બનેલા હોય તો આમાં વિદ્યુત ભારની વહેંચણી થાય તો હવે વિદ્યુત ભાર Q1 બરાબર એટલો હોય, Q1 + Q2/2 જેટલો. આ Q1 છે, આ Q2 છે. ધ્યાન આપજો અહીંયા બરાબર હરખું. સમાન ત્રિજ્યાના ગોળા હોય તો વિદ્યુત ભારની વહેંચણી એટલી થાય 40 + 30/2 70/2 એટલે 35 કુલંબ. તો હવે ખરેખર ગોળા ઉપર વિદ્યુત ભાર કેટલો થયો તો કે આની ઉપર 40 સપોઝ હતો પહેલા, આ 0 આપણે નથી વિચારતા, બીજું ઉદાહરણ લીધું, આમાં 30 હતો તો હવે આનો કેટલો થઈ ગયો તો કે -5 થયો, આ 35 થયો. આનો કેટલો થઈ ગયો +5 થયો, આ કેટલો થઈ ગયો 35. તો તમને ખબર પડી ગઈ આને વિદ્યુત ભાર ગુમાવ્યો, આને વિદ્યુત ભાર મેળવો. ક્લિયર એટલું? તો પરિણામી વિદ્યુત ભાર જે છે સમાન વિદ્યુત ભારિત ગોળાઓ હોય અને જો તમે એનો સંપર્ક કરાવો તો વિદ્યુત ભારની વહેંચણી સમાન થાય છે. હવે એવું વિચારીએ કે માનો કે વિદ્યુત ભાર જે છે આ વિદ્યુત ભારિત ગોળાઓ સમાન નથી અને બે R1, ધ્યાન આપજો આ ખાસ દાખલાઓમાં, R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓ છે. બે ગોળાઓની ત્રિજ્યા R1 અને R2 છે. એક તટસ્થ હોય તો કઈ વાંધો નથી, એક વિદ્યુત ભારિત હોય તો કઈ વાંધો નથી, બે વિદ્યુત ભારિત હોય તો કઈ વાંધો નથી, પણ તમે સંપર્ક કરાવો
તો એમનો કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 પ્લસ Q2 થાય. આ આપણને ખબર. પરંતુ જો ત્રિજ્યાઓ જુદી જુદી હોય તો આપણે આગળ સમજશું. હજી ત્રિજ્યાઓ જુદી જુદી હોય તો R1 ત્રિજ્યાના જો સંપર્ક કરાવ્યા પછી R1 ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર Q1 is equal to કુલ વીજભાર Q ઈ ગોળાની ત્રિજ્યા એના છેદમાં બે ત્રિજ્યાનો સરવાળો એટલો વિદ્યુતભાર Q1 થાય. તથા R2 ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર R2 ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુતભાર Q2 is equal to Q કુલ R2 એના છેદમાં R1 plus R2. બરાબર છે બાળકો? આ સૂત્રો તમે મગજમાં બેહાડી લેજો. જ્યારે બે વિદ્યુતભારિત ગોળાઓ હોય કે એક વિદ્યુતભારિત હોય, જ્યારે એમનો સંપર્ક કરાવવામાં આવે છે ત્યારે એમાં વિદ્યુતભારની વહેંચણી આ રીતે થાય છે. કારણ કે જેની ત્રિજ્યા ઓછી હશે એનો વિદ્યુતભાર જુદો હશે, જેની ત્રિજ્યા વધારે હશે એનો વિદ્યુતભાર જુદો હશે. પણ જ્યારે સંપર્ક કરાવો ત્યારે વહેંચણી એ આપણે ઘનતા ઉપર આધાર રાખે. રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુતભાર ને એકમ કદ દીઠ વિદ્યુતભાર. તો આ જે વિદ્યુતભારના પ્રેરણની બે રીતો હતી, એક ઘર્ષણની રીત, બીજી સંપર્કમાં લાવ્યો ત્યારે રીત. સંપર્કમાં લાવ્યા બાદ આવું થાય તો સમાન ત્રિજ્યાના ગોળાઓ હોય તો, પરંતુ ત્રિજ્યા સમાન ન હોય તો આવું થાય. ક્લિયર? ચાલો એટલું જોઈ લ્યો. પછી આની જે ત્રીજી રીત છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો આપણે બે રીત જોઈ. ત્રીજી રીત છે વિદ્યુતભારના પ્રેરણની સંપર્કમાં લાવ્યા સિવાય. આનું ઉદાહરણ એક છે, એ તમે સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને સમજાવી દઈશ, પછી તમે ગણી લેજો. બરાબર? સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુતભારિત કરવાની રીત. એક સંપર્કમાં લઈ આવવાની રીત આપણે જોઈ. બરાબર? સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુતભારનું પ્રેરણ કઈ રીતે કરી શકાય એ આપણે ઉદાહરણ 1 દ્વારા સમજીએ. એક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો છે. પછી હું તમને સંપર્કમાં લાવી, આપણે જેમ બે ગોળાને સંપર્કમાં લઈ આવ્યા હતા, બરાબર, અને વિદ્યુતભારિત હતા અને પછી વિતરણ કેમ થયું જોયું. પછી આપણે આ સમજી લઈએ, પછી ઓલું હું સમજાવીશ તમને. તે બોક્સની અંદર ઉદાહરણ આપ્યું છે કે બે ગોળાઓ જે છે એને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. વિદ્યુતભારિત નથી, બે તટસ્થ ગોળા છે, છતાં વિદ્યુતભારિત કઈ રીતે થાય પહેલા ઉદાહરણ સમજી લઈએ. આની પર કાંઈ વીજભાર નથી. બરાબર? ઉદાહરણ 1 ની અંદર આપણને એવું કીધું છે કે ધાતુના ગોળાનો સ્પર્શ કર્યા વિના તમે એને કેવી રીતે ધનવીજભારિત કરી શકશો? તો આ તટસ્થ છે. તટસ્થ એનો મતલબ એવો થઈ ગયો, આમાં વિદ્યુતભારનું વિતરણ જો આમ હોય, ધન ઋણ ધન ઋણ, જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન છે. ભૌતિક સંપર્ક કરાવ્યા સિવાય, સંપર્કમાં લાવ્યા સિવાય પ્રેરણ કઈ રીતે કરી શકાય? તો આ તટસ્થ ગોળો છે. હવે હું એક જ આકૃતિમાં બધું સમજાવી દઉં છું. હવે આપણે અહીંયા આ ગોળાને આપણને ધન વીજભારિત કરવાનો કીધું કે ધન વીજભારિત કરી શકાય. તો આ તટસ્થ છે, આ રીતે વિતરણ કરેલું હોય. હવે આપણે આ રિમૂવ કરું છું. એવી કલ્પના કરી લ્યો કે ક્લાસ છે, ક્લાસની અંદર
16 બેચ છે, એક બેચ ઉપર એક વિદ્યાર્થી બેઠો છે એટલે 16 બેચ અત્યારે ફિક્સ છે. અહીંયા એક ઋણવીજભારિત સળિયો હું લઈ આવું, પ્લાસ્ટિકનો સળિયો આપણે લીધો, તો આ જે ઓલા 16 પાટલી ઉપર બેઠા હતા ને એ બધા ઇલેક્ટ્રોન છે અને પાટલી જે છે એ ધનવીજભાર છે એવું વિચાર. તો આ ઇલેક્ટ્રોન આને કારણે બળ લાગશે, આને સંપર્ક ન કરાયો એટલે અમુક ઇલેક્ટ્રોન અહીંયા આવતા રહેશે. કેમ? તો આને કારણે અપાકર્ષણ બળ લાગ્યું. આ ક્લાસ આખો ભરેલો છે, આમથી કઈક ડરનો માહોલ ઉભો થાય, આ બાજુ દરવાજો હોય તો જે લોકો સક્ષમ છે ઊભા થઈને પાટલી ઉપરથી ઊભા થઈ જશે અને સીધા દરવાજા તરફ દોડશે. પરંતુ દરવાજો બંધ હોય તો અહીંયા બધા ઊભા રહી જાય. કેમ? તો અહીંથી કંઈક બળ લાગ્યું, અપાકર્ષી બળ લાગ્યું, ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા. ક્લિયર? ક્યાં ગયા? તો કે આ જે 16 આપણે વિચાર્યા હતા એમાંથી 1 2 3 4 5 6 ઊભા થઈ અને ઓલી બાજુ જતા રહ્યા એટલે એની જગ્યા ખાલી પડી ગઈ. હવે ત્રીજા પોર્શનમાં, ત્રીજા ભાગમાં સળિયો એમનેમ રાખ્યો, આને ગ્રાઉન્ડિંગ કરી નાખ્યું અને પૃથ્વી સાથે જોડી દીધી ગોળાની ઓલી બાજુના સરફેસને. એટલે આ ઇલેક્ટ્રોનને તો રસ્તો મળી ગયો, સીધા વાહક છે, વિદ્યુતનું વહન થઈ શકશે, વાહક કારથી જોડી દીધા એટલે જમીનમાં ઉતરી ગયા. કારથી જમીનમાં ઉતરી ગયા તો શું થયું? તો કાંઈથી જે 6 વિદ્યાર્થી ઊભા થઈ ગયા હતા, મતલબ 6 કુલમ જેટલો વિદ્યુત ભાર દૂર થઈ ગયો, એની ખાલી જગ્યા રહી, અહીંથી જમીનમાં ઉતરી ગયા. હવે આ સળિયો લઈ લ્યો, સળિયો રિમૂવ કરી નાખીએ, અહીંથી સળિયો રિમૂવ કરી નાખો, આ ઇલેક્ટ્રોન તો જમીનમાં ઉતરી ગયા. તો જેટલા જમીનમાં ઉતર્યા હતા એનો ધનવીજભાર અહીંયા દર્શાવવા. હવે સળિયો લઈ લીધો, બધું આ કાઢ નાખ, કાંઈ જરૂર નથી. હવે શું થશે? તો હવે જે 6 પાટલી ખાલી રહી હતી ને ત્યાં ધનવીજભાર જમા થઈ ગયો પૂરું. આ ગોળો થઈ ગયો ધન વિદ્યુત ભારિત. આને ઋણવીજભારિત કરી શકાય. કઈ રીતે? તો કે જેવો તમે હાથમાં તટસ્થ હતા, અહીંયા આપણે સમજ્યા ધનવીજભારિત ગોળો થઈ ગયો. આનું ઉદાહરણ આપણે હજી પાછું સમજીએ છીએ કે માનો કે આ એક ગોળો લીધો, તટસ્થ છે, અવાહક સ્ટેન્ડ છે, અહીંયા હું ધનવીજભારિત સળિયો લઈ આવું, કાચનો સળિયો લીધો, તો શું થશે? તો આમાં તો ઓલા જે 16 બેઠા હતા એમાંથી ઋણ અહીં આવી જાય. જેટલા ઋણ આવ્યા ખાલી સરળતા ખાતર આ બાજુ દર્શાવો કે ધન હશે. હવે કરવાનું, આ ઋણ અહીં આવતા રહ્યા સળિયાના આકર્ષણ બળને કારણે, અહીંથી આને અર્થિંગ કરી નાખો. શું થશે? તો હવે પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન ઉપર આવી જાય, તો આ સરફેસને તટસ્થ કરી નાખશે. સળિયો લઈ લ્યો, સળિયો એમનેમ રાખો બરાબર, આ અર્થિંગ એમનેમ છે. હવે સળિયો દૂર લઈ લ્યો, સળિયો જેવો દૂર લઈ લેવો હવે આ અર્થિંગ થઈ, વીજભાર નીચેથી ઉપર આવી ગયો ઋણ, તો આ ગોળો કેવો થઈ ગયો? હવે ઋણવીજભારિત થઈ ગયો. અંતિમ પરિસ્થિતિ કેવી થશે આની? તો આ જે ધનવીજભાર ગોઠવાયેલો હતો એની વધારાનો કેવો આવશે? આમ ઋણ આવી જાય. તો આ ગોળો કેવો થઈ ગયો? ઋણવીજભારિત. એટલું ક્લિયર થયું બાળકો? તો આ સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુતભારનું પ્રેરણ કેમ થાય એની રીત છે. હવે આપણે જે ઉદાહરણ મેં તમને કીધું એ સમજીએ કે સંપર્કમાં લાવ્યા સિવાય કઈ રીતે વિદ્યુતભારિત કરી શકાય. બરાબર, આ ઉદાહરણ આપણે એક જોયું. હવે તમને આવું આપ્યું છે કે બે ગોળાઓ છે, આ તટસ્થ ગોળાઓ A અને B. અત્યારે બે એકબીજાના સંપર્કમાં છે અને વિદ્યુત ભાર વિહીન છે. આ બંને ગોળાઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે આપણે શું કર્યું? તો કે આ ગોળાની નજીકમાં એક આપણે સળિયો લઈ આવીએ. આ A ગોળો છે, આ B ગોળો છે, અવાહક સ્ટેન્ડ છે. હવે અહીંયા ઋણવીજભારિત સળિયો લઈ આવો, જોજો
તો અહીંયા આ તો વિદ્યુત રીતે તટસ્થ હતા, મેં તમને કહ્યું એમ ધનનું વિતરણ થયેલું હોય તો અહીંયા આ ઋણ લઈ આવે એટલે આની પર બળ લાગશે, એકબીજાના સંપર્કમાં છે આ, એટલે ઋણ વીજભાર આ બાજુ આવતો રહે, અહીં કેવો વીજભાર જમા થશે, ધન વીજભાર જમા થશે. એકબીજાનો સંપર્ક હતો, બરાબર સમજજો. અહીંથી કેટલા ઇલેક્ટ્રોન ગયા હતા, અહીં જેટલા ધન વીજભાર વહ્યા એટલા. ત્રીજા કેસની અંદર આમનું રાખું છું, માત્ર કેટલો ફરક કર્યો છે, તો કે આ એ ગોળા ઉપર ધન વીજભાર હતો, તો કે હા. આ બી ગોળા ઉપર કેટલો ઋણ વીજભાર આવી ગયો હતો, તો કે હા. આ બેયના સ્ટેન્ડ એમનેમ જ છે. ફરક માત્ર એટલો હતો કે અહીંથી ઋણ આવતું રહ્યો, પછી આ ગોળાને છે દૂર ખસેડી દીધો. સળિયો એમનેમ રાખ્યો અહીંયા. હવે સળિયો લઈ લ્યો તો કઈ ફેર નહીં પડે, તો હવે શું થશે, આ એ ગોળા ઉપર ધન વીજભાર આવી ગયો, બી ગોળા ઉપર ઋણ વીજભાર આવી ગયો. બરાબર સમજો. હવે કેવું થયું, અહીંથી બીક લઈ ગઈ એટલે ઋણ વીજભાર આમ વયો ગયો, બે છૂટા પડી ગયા એટલે આમાંથી 4 ખાલી થઈ ગયા, એ 4 અહીંયા. હવે તો કે 4 ક્યાં ખાલી થયા, તમે તમને કીધું તેમ પહેલા 16 વિદ્યાર્થી બેચ બેઠા, 16 બેચમાં એક વિદ્યાર્થી છે, 4 વયા ગયા બાજુના ક્લાસમાં. એટલે આમ વસ્તુ વિચારીએ, બે નાવ બાજુમાં હોય, આમાં 16 જણા બેઠા હતા ટોટલ, 4 રૂમમાં વયા ગયા, પછી પેલા નાવ બાજુમાં, ભાઈ નાવ દૂર થઈ ગઈ તો 4 ઓલી નાવમાં વહી ગયા, 12 આ નાવમાં ગયા. પરંતુ આમાં ગઈટા કેટલા, 4, આમાં વૈધા કેટલા, 4. તો હવે પરિસ્થિતિ આવી જાય, હવે પાછા પોતપોતાની રીતે ગોઠવાઈ જાય. તો ગોળો A હતો, એમાં ધન વીજભાર ગોઠવાઈ ગયો, ગોળો B હતો, એમાં ઋણ વીજભાર ગોઠવાઈ ગયો, પૂરું થઈ ગયું. હવે તમે સળિયો રાખો કે ન રાખો એને કાંઈ ફેર પડે નહીં. આ થઈ ગયા બંને ગોળા વિદ્યુત ભારિત. આ સંપર્કમાં લાવ્યા સિવાય બંને ગોળાને વિદ્યુત ભારિત કરી શકાય. અને ઉદાહરણ 1 મુજબ જોયું એમ કોઈ એક ગોળો હોય તો એને પણ આપણે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. તો આ થઈ ભૌતિક સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુત ભારિત કરવાની રીત. ઓકે બાળકો, તો આ લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, આજે થોડુંક સમજાવવાનો વધારે પ્રયત્ન કર્યો એટલે થોડીક આપણી જે છે એ ધારણા એવી હતી કે એના ગુણધર્મો સમજીશું, પરંતુ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. ચાલો, બેસ્ટ ઓફ